અમેરિકાની ધરતી પરથી ત્યાં વસતા ભારતીય પરિવારો અને ખાસ કરીને આપણા ગુજરાતી પરિવારોના માથા શરમથી ઝૂકી જાય તેવી એક અત્યંત ચોંકાવનારી, આઘાતજનક અને કાયદાકીય મુશ્કેલીઓથી ભરેલા સત્તાવાર સમાચાર સામે આવ્યા છે, જેણે સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચાવ્યો છે. દોસ્તો, અમેરિકન સરકારના કડક શોપ લિફ્ટિંગના કાયદાની વચ્ચે એનઆરઆઈ સમાજની પ્રતિષ્ઠા પર બહુ મોટો પ્રશ્ન ઊભો કરી દેવામાં આવ્યો છે. અમેરિકાની અંદરથી સામે આવેલા અધિકૃત અહેવાલો અનુસાર અમેરિકાના એક પ્રતિષ્ઠિત ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી ચૂકવણી કર્યા વિના ચીજ વસ્તુઓની કથિત ચોરી કરવાના એટલે કે શોપ લિફ્ટિંગના ગંભીર ગુના હેઠળ પાટીદાર સમાજના પુનિતા પટેલ નામના એક ગુજરાતી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આ આખી શરમજનક ઘટનાની વિગત એવી છે કે અમેરિકાના એક મોટા ડિપાર્ટમેન્ટલ અને ગ્રોસરી સ્ટોરની અંદર જ્યારે આ મહિલા ખરીદી કરવા જાય છે ત્યારે ત્યાં લગાવેલા અત્યંત આધુનિક સિક્યોરિટી કેમેરા અથવા તો સ્ટોરની ડિજિટલ એલાર્મ સિસ્ટમ તેની આ કથિત ચોરીની શંકાસ્પદ પ્રવૃત્તિ લાઈવ પકડી પાડે છે. દોસ્તો, સંસ્કારો સંતાનોને આપવાની ઉંમરે આ મહિલાની કરતૂત સામે આવી છે. આ બનાવ બનતાની સાથે જ સ્ટોરના મેનેજમેન્ટે તાત્કાલિક ધોરણે ત્યાંની સત્તાવાર લોકલ પોલીસને ફોન કરીને જાણ કરી અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરીને આ ગુજરાતી મહિલાની ઓફિશિયલી ધરપકડ એટલે કે એરેસ્ટ કરી લીધી અને તેને પોલીસ સ્ટેશન ભેગી કરી દેવામાં આવી. આ ઘટના સામે આવ્યા બાદ અમેરિકામાં શોપલિફ્ટિંગ એટલે કે સ્ટોરમાંથી થતી નાની મોટી ચોરી અંગેના બહુ જ કઠોર અને અઘરા કાયદાકીય પાસાઓ પર જોરશોરથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. યુએસએના સત્તાવાર કાયદા અને બંધારણીય નિયમો મુજબ આ ગુનાના બે મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવે છે, જેને મિસડિમિનર અને ફેલોની ચાર્જ તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકાના કાયદા અનુસાર જો કોઈ વ્યક્તિ દ્વારા સ્ટોરમાંથી ચોરી થયેલી તમામ વસ્તુઓની કુલ નાણાકીય કિંમત ત્યાંની સરકાર દ્વારા નક્કી કરેલી સત્તાવાર મર્યાદા એટલે કે મોટાભાગના અમેરિકન રાજ્યોમાં $500 અથવા $1000ની લિમિટથી ઓછી હોય તો તેને કાયદાકીય ભાષામાં મિસડિમિનિયર એટલે કે એક સામાન્ય કક્ષાનો ગુનો ગણવામાં આવે છે. અને આવા કિસ્સામાં આરોપીને કોર્ટ તરફથી તુરંત જ બોન્ડ એટલે કે જામીન મળી જાય છે અને તે જેલમાંથી બહાર આવી શકે છે. પરંતુ જો ચોરી થયેલી ચીજ વસ્તુઓની કુલ કિંમત આ નક્કી કરેલી સત્તાવાર સરકારી મર્યાદા કરતાં બહુ વધારે મોટી હોય તો કાયદો અતિશય કઠોર એટલે કે ઘાતકી બની જાય છે અને આરોપી સામે ફેલોની એટલે કે બહુ જ ગંભીર કક્ષાનો ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે છે, જેના હેઠળ જામીન મળવા અશક્ય બની જાય છે અને ફેડરલ કોર્ટ દ્વારા બહુ જ કડક અને લાંબા વર્ષોની સખત જેલની સજા ફટકારવામાં આવી શકે છે. આ બધાની વચ્ચે સૌથી ચિંતાજનક અને ભયાનક સસ્પેન્સ એ છે કે આ નાની ચોરીઓની સીધી અસહ્ય માઠી અસર પ્રવાસીઓના ઓફિશિયલ વિઝા અને ઇમિગ્રેશન સ્ટેટસ પર પડી રહી છે. તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પના કડક આદેશોથી અમેરિકન વહીવટી તંત્ર અને ઇમિગ્રેશન વિભાગ દ્વારા શોપ લિફ્ટિંગ અને સ્ટોર ચોરીના કેસમાં પકડાતા તમામ વિદેશી નાગરિકો, વર્ક પરમિટ અને H-1B વિઝા હોલ્ડર્સ કે ત્યાં ભણવા ગયેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સામે અતિશય કઠોર અને આક્રમક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. આ નવા નિયમો હેઠળ જો કોઈ વિદેશી વ્યક્તિ અમેરિકામાં નાની એવી પણ ચોરી કરતા પકડાશે તો તેનો કેસ સીધો ઇમિગ્રેશન કોર્ટને સોંપી દેવાશે, જેના પરિણામે તેના અમેરિકાના સત્તાવાર વિઝા ઓન ધ સ્પોટ રદ થવાથી લઈને તેને સીધા જેલમાં પૂરીને ડિપોર્ટેશન એટલે કે કાયમ માટે અમેરિકામાંથી દેશ નિકાલ એટલે કે હાંકી કાઢવા સુધીની ભયાનક અને કડક કાર્યવાહી થઈ શકે છે. જ્યારે આ ચોક્કસ નામ એટલે કે પુનિતા પટેલનો વાયરલ ઘટના અંગે અમેરિકાના પોલીસના ઓફિશિયલ ક્રિમિનલ રેકોર્ડ્સ અને ન્યુયોર્ક તથા જોર્જિયાના સ્થાનિક ન્યૂઝ ડેટાબેઝ સાથે ઊંડાણપૂર્વક સરખામણી કરીને ફેક્ટ ચેક અને સત્યતાની ચકાસણી કરવામાં આવી ત્યારે એક બહુ મોટો
ખુલાસો સામે આવ્યો કે તાજેતરના કેટલાક મહિનાઓમાં અમેરિકાના જુદા જુદા રાજ્યો એટલે કે જોર્જિયાની કોબ કાઉન્ટી અને પેન્સિલ્વેનિયા સ્ટેટની અંદરથી કેટલીક અન્ય ગુજરાતી મહિલાઓ જેવી કે મોનાલી પટેલ, ગાયત્રી પટેલ પણ શોપલિફ્ટિંગ એટલે કે મોલમાંથી કથિત ચોરી કરવાના કેસમાં લોકલ પોલીસ દ્વારા ઓફિશિયલી ધરપકડ કરવામાં આવી હતી અને આ ધરપકડના સાચા સમાચારો તથા કાગળો સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ ન્યૂઝ પોર્ટલ્સ પર ખૂબ જ ભયાનક રીતે વાયરલ થયા હતા. આ ચોંકાવનારો ટ્રેન્ડ એ દર્શાવે છે કે હાલના સમયમાં અમેરિકામાં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી મૂળના લોકો દ્વારા ગ્રોસરી સ્ટોર્સ અને મોટા મોટા સુપર માર્કેટોમાં થતી આવી નાની નાની ચોરીઓના અસંખ્ય લાઈવ વિડીયો ત્યાંની પોલીસના ઓફિશિયલ બોડી કેમ એટલે કે ઓફિસરોના શર્ટ ઉપર લાગેલા સરકારી કેમેરા દ્વારા કાનૂની રીતે સત્તાવાર જાહેર કરીને બહાર પાડવામાં આવી રહ્યા છે. આ શરમજનક વિડીયો સોશિયલ મીડિયા પર વારંવાર ટ્રેન્ડ થતા હોવાના કારણે ત્યાં વસતા લાખો પ્રતિષ્ઠિત પ્રવાસીઓ અને પ્રામાણિક એનઆરઆઈ સમાજની વૈશ્વિક ઇમેજને બહુ મોટું અને ક્યારેય ન સુધરે તેવું નુકસાન થઈ રહ્યું છે અને આ વિષય સમગ્ર અમેરિકામાં વસતા ભારતીયો માટે ભારે ચિંતા અને આંતરિક કલહનો મોટો વિષય બન્યો છે. તેથી જ અમે સલાહ આપીએ છીએ કે અમેરિકા જેવા દેશમાં વસતા આપણા તમામ ગુજરાતી ભાઈ બહેનોએ કાયદાનું કડક પાલન કરવું જોઈએ જેથી આવી કોઈ શરમજનક સ્થિતિનો ભોગ ન બનવું પડે. દોસ્તો, આપણા ગુજરાતીઓ અને ખાસ કરીને મોટી ઉંમરના લોકોને આ વિડીયો શેર કરજો જેથી કરીને તેઓ ભૂલથી પણ ચોરી જેવી ભૂલ ન કરી બેસે, કારણ કે તેનાથી માત્ર તેના વિઝા ગુમાવવાનો વારો નથી આવતો પરંતુ ગુજરાતીઓના આબરૂના પણ ધજાગરા ઉડતા હોય છે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.